તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. CNBC બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો દીપોત્સવ સ્પેશિયલ અને તમે જોઈ રહ્યા છો ફંડ્સના ફંડા. અને આજે આપણે ફંડ્સના ફંડા જ જાણીશું અને હું છું પ્રીતિ દલાલ અને ફંડ્સના ફંડા જણાવવા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે DSP મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO કલ્પેન પારેખ. કલ્પેન, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. પહેલાં તો દિવાળીની ઘણી શુભકામનાઓ, સિઝન્સ ગ્રીટિંગ. અને જે રીતે આપણે માર્કેટ્સ જોઈ રહ્યા છે, ઇક્વિટી માર્કેટ્સ લાસ્ટ ફ્યુ મંથ્સથી એક સુપર્બ રીતે ગ્રો કરી રહ્યા છે. પણ આજે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી રહ્યા છે, શું મ્યુચ્યુઅલ ફંડમાં પણ સેમ તમે રિએક્શન જોઈ રહ્યા છો? એનો પણ ગ્રોથ ઇક્વલ જ રહ્યો છે? હેપી દિવાળી પ્રીતિ, ટુ સ્ટાર્ટ વિથ. અને જે રીતે માર્કેટ્સમાં પણ દિવાળી સેલિબ્રેશન થોડા વહેલા ચાલુ થઈ ગયા છે, એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ અક્રોસ ધ બોર્ડ જેટલા પણ અલગ અલગ ફંડ કેટેગરીઝ છે, ડેટ ફંડ્સ હોય કે એક્વિટી ફંડ્સ હોય કે ઇન્ટરનેશનલ ફંડ્સ, છેલ્લા 6 મહિનાથી બહુ જ વધારે ઉત્સાહ છે ઇન્વેસ્ટર્સનો ટુ ઇન્વેસ્ટ. અને વી આર સીઈંગ એડવાન્ટેજ ઓફ ધીસ મોમેન્ટમ એન્ડ cheer which is there in the stock markets. તો ઇક્વિટી ફંડની પહેલાં જો આપણે વાત કરીએ, કારણ કે ફ્લેવર ઓફ ધ સિઝન રહ્યું છે ઇક્વિટી માર્કેટ્સમાં, આપણે જોયું છે કેટલું બધું ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, રિટેલ ઇન્વેસ્ટરથી ભરેલું છે માર્કેટ. લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ કમી નથી. આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ તો ત્યાં કેવો રિસ્પોન્સ મળ્યો છે, કેટલો ઇન્ફ્લો અત્યારે આવી રહ્યો છે અને કયા પ્રિફર્ડ એવા મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીઝ રહી છે? અને એવરેજ સ્થિતિ છેલ્લા 3 મહિનામાં 25 થી 30 હજાર કરોડનું ઇક્વિટી ફંડ્સ, અને ઇક્વિટી સાથે કેટેગરી છે ઇક્વિટીની અંદર જ જેને અમે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ કેટેગરી કહીએ છીએ, એમાં બહુ જ સૌથી વધારે ફ્લોઝ આવી રહ્યા છે છેલ્લા 3 થી 6 મહિનામાં. અને દેટ ઇઝ એકચ્યુઅલી અ રિફ્લેક્શન કે ઇન્વેસ્ટર્સને લોંગ ટર્મ ઇક્વિટીના રિટર્ન્સ ની ઈચ્છા છે, પણ ઇન્વેસ્ટર્સને એ પણ ખ્યાલ છે કે જ્યારે આપણે બજારના મોમેન્ટમના ફેઝમાં ઇન્વેસ્ટ કરીએ તો કદાચ આગળ જઈને થોડી વોલેટિલિટી આવી શકે. એટલે જે એસેટ એલોકેશન ટાઈપના ફંડ છે એમાં વધારે ઇન્વેસ્ટર્સનું ધ્યાન છે અત્યારે, કેમ કે એ ફંડમાં આજની તારીખમાં 50 થી 70% પોર્ટફોલિયો કેશમાં છે કે ડેટમાં કે આર્બિટ્રાજમાં છે, જે પૂરા ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટેડ નથી. તો વચ્ચે જ્યારે પણ 5 થી 10 કે 15% કરેક્શન જે નોર્મલી એવરી ફ્યુ ક્વાર્ટર્સ આવતું હોય છે, એવા કરેક્શનમાં આ ફંડ્સની એનએવીને વધારે માર નથી પડતો અને એ કરેક્શનનો આપણે એડવાન્ટેજ લઈ શકીએ બાય રીઇન્વેસ્ટિંગ ફ્રોમ ધ ડેટ કમ્પોનન્ટ. સો જે છેલ્લા 3 થી 6 મહિનાનો ટ્રેન્ડ છે એ છે કે ઓવરઓલ ડિમાન્ડ ફોર ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ ઇઝ વેરી હાઈ. અને વિધિન ઇક્વિટી જે એસેટ એલોકેશન કેટેગરી છે એમાં સૌથી વધારે ફ્લો આવી રહ્યા છે. સો જેમ મેં કીધું કે 30,000 કરોડ જો ઇક્વિટી ફંડ્સમાં આવી રહ્યા છે, તેમાં સૌથી મોટી કેટેગરી છે એસેટ એલોકેશન ફંડ્સની, જેમાં 8 થી 9,000 કરોડનો ઇન્ફ્લો છેલ્લા 6-1 મહિનાથી ડોમિનેટ થઈ રહ્યો છે. તો જ્યારે તમે કહો છો કે ઓફકોર્સ ઇક્વિટીમાં એક સારો ફંડ ફ્લો આપણે જોયો છે, તો આ SIP દ્વારા આવી રહ્યો છે કે એક લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આવી રહ્યો છે? ઇનફેક્ટ બંને જ છે પ્રીતિ, કેમ કે જો SIP તો એક બહુ જ લોંગ ટર્મ જર્ની છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટરની, જે છેલ્લા 4-1 વર્ષથી અક્રોસ ધ બોર્ડ વેધર તમારા જેવા એન્કર્સ છે, મીડિયા પાર્ટનર્સ છે, ડિસ્ટ્રીબ્યુટર્સ અને એડવાઇઝર્સ છે અને મ્યુચ્યુઅલ ફંડ છે, કલેક્ટિવલી બધાએ SIP ઉપર એટલું ફોકસ આપ્યું છે. અને ઇન્ડિયામાં જે 2-2.5 કરોડ ઇન્વેસ્ટર્સ છે, એ લોકો ડોમિનેટેડ, એ લોકોના કેશ ફ્લોઝ જે છે એ સેલરીથી ડોમિનેટેડ છે, તો ઓટોમેટિકલી SIP ને પહેલો પ્રેફરન્સ મળે છે. પણ એના છતાં પણ જેમ મેં તમને કીધું 30,000 કરોડનો ઇન્ફ્લો આવે છે, એમાં 10,000 કરોડ આપણે SIP ને લીધે આપીએ, પણ બાકીના 20,000 કરોડ જે છે એ લમસમના પોઈન્ટ ઓફ વ્યૂથી આવી રહ્યો છે. એટલી બધી લિક્વિડિટી અવેલેબલ છે એટલે બધાને એવું હશે કે પહેલાં જ અમે નાખી દઈએ અને એડવાન્ટેજ લઈએ. પણ ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ્સ આપણે ઘણી બધી ચર્ચા કરી છે ને અત્યારે એક ફ્લેવર ઓફ ધ સિઝન રહ્યું છે અને ઘણી બધી કમાણી બી કરાવી છે એકચ્યુઅલી લાસ્ટ યરમાં. પણ તમને શું લાગે છે કે જે ડેટ કોમ્પોનન્ટ છે એમાં કેવો તમને રિસ્પોન્સ મળી રહ્યો છે? એમાં એક રોકાણ માટે શું લોકો આગળ વધી રહ્યા છે કે બધા જ હજી પણ ઇક્વિટી અટ્રેક્ટેડ રહ્યા છે? સો વધારે પડતું અટેન્શન અને અફેક્શન ઇક્વિટીને મળી રહ્યું છે અત્યારે, અને આ બહુ નેચરલ સ્વભાવ છે. આપણે 50 વર્ષની હિસ્ટ્રી જોઈએ, છેલ્લા 30 વર્ષની હિસ્ટ્રી જોઈએ, તો જે એસેટ ક્લાસનું રિટર્ન વધારે હોય છે આપણને હંમેશા એની સાથે લગાવ વધારે હોય છે.
તો છેલ્લા 1 થી 3 વર્ષમાં ઇક્વિટીનું રિટર્ન 20 થી 40% રેન્જમાં આવ્યું છે ઓવરઓલ CAGR બેઝિસ પર. તો ઓબ્વિયસલી દેર ઇઝ મોર ઇન્ક્લિનેશન ફોર ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ. પણ એવું નથી કે ડેટમાં પૈસા નથી આવી રહ્યા. જેમ મેં તમને કીધું કે જો 8,000 કરોડ આજે એસેટ એલોકેશન ફંડમાં આવે છે તો ઓટોમેટિકલી આ બધા જ ફંડમાં એવરેજ 60% ડેટમાં અને કેશમાં છે. તો 8,000ના 60% આપણે લઈ લઈએ તો રફલી 5,000 કરોડ ઓટોમેટિકલી ડેટમાં આવી ગયા. તો ભલે ફંડની કેટેગરી ડેટ નથી, બટ ફંડની અંદરનું જે એસેટ ક્લાસ છે દેટ ઇઝ ડોમિનેટેડ બાય ફિક્સ્ડ ઇન્કમ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. જો હજી બજાર થોડી નીચે જાય કે વેલ્યુએશન થોડા સસ્તા થાય બીકોઝ ઓફ મોર અર્નિંગ્સ ગ્રોથ, દેન આ જે ડેટ કમ્પોનન્ટ છે ધીરે ધીરે ઇક્વિટીમાં શિફ્ટ થઈ જશે. બટ ઇનડિરેક્ટલી આ કેટેગરીના થ્રુ પણ ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોમાં એક સારા હેલ્ધી અમાઉન્ટનું ફિક્સ્ડ ઇન્કમ એક્સપોઝર આવી રહ્યું છે. સેપરેટ ફિક્સ્ડ ઇન્કમની આપણે વાત કરીએ, જેમ કે મની માર્કેટ ફંડ છે, શોર્ટ ટર્મ ફંડ છે કે ડેટ ફંડ છે, એમાં જે ડિમાન્ડ છે હજી પણ વધારે પડતી ડિમાન્ડ હજી કોર્પોરેટ ટ્રેઝરીઝથી અને જે મોટા હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ ને ઇન્વેસ્ટર્સ છે એ લોકો તરફથી ડેટની ડિમાન્ડ હંમેશા વધારે હોય છે. ઇન્ડિયામાં નોર્મલી આપણે જોયું છે કે રિટેલ ઇન્વેસ્ટર્સનું લગાવ જે ડેટ તરફ હોય છે નોર્મલી ફિક્સ ડિપોઝિટના થ્રુ એ લોકો ફૂલફિલ કરતા હોય છે. અને મ્યુચ્યુઅલ ફંડ જે બી ઘણી હજી મહેનત કરવાની જરૂર છે ટુ બિલ્ડ દેટ અવેરનેસ that debt mutual funds can be a good proxy to your fixed deposit investments also. એબ્સોલ્યુટલી. પણ હવે તમે કહ્યું કે ઓફકોર્સ હજી અટ્રેક્શન ઇક્વિટી માર્કેટનું છે, કારણ કે આપણે હમણાં અપસ્વિંગ જ જોઈ હતી, પણ પાછલા દિવસોમાં એક આપણે કરેક્શન પણ જોયું છે અને એ મે બી ઇન્વેસ્ટરના માઇન્ડમાં હવે ક્વેશ્ચન રેઝ કરશે કે હવે આપણે આગળનું અલોકેશન કેવી રીતે કરવું, શું ઇક્વિટીમાં રાખવું કે વધારે ડેટ તરફ લઈ જવું, શું ટ્રેન્ડ તમે હવેથી જોઈ રહ્યા છો? કારણ કે એક આપણે હવે એક ફોલ બી જો રાઇઝીસ પણ જોયા છે, પણ હવે ફોલ્સ પણ જોયા છે, જે હેલ્ધી કરેક્શન છે એકચ્યુઅલી માર્કેટનું. શું ટ્રેન્ડ હવે તમે આગળ જતા જોઈ રહ્યા છો? તો પ્રીતિ, મને નથી ખબર કે આ છે કરેક્શન, કેમ કે આપણે રફલી 100%ની અપસાઇકલ જોઈ છે છેલ્લા માર્ચથી 1.5 વર્ષમાં. ઓલમોસ્ટ 100 થી 150% એનએવીઝ ઉપર ગઈ છે અલગ અલગ કેટેગરીની. હવે 100% ઉપર ગયા પછી 5-7%નું જે એવરેજ કરેક્શન મ્યુચ્યુઅલ ફંડની એનએવીમાં હું આજે જોઈ રહ્યો હતો. અમારા જે અલગ અલગ ટાઈપના ઇક્વિટી ફંડ છે, હાઇબ્રિડ ફંડ છે, તો જે સૌથી અગ્રેસિવ ફંડ છે એમાં 4.5% એનએવી નીચે આવી છે અને જે હાઇબ્રિડ ફંડ છે એમાં 2-2.5% એનએવી નીચે આવી છે. તો 4%નું કરેક્શન ને તો આપણે કરેક્શન બી હજી ના માની શકીએ. નો ડાઉટ અમુક સ્ટોક્સમાં બહુ મોટા અમાઉન્ટના કરેક્શન થયા છે સિલેક્ટ સ્ટોક્સમાં, પણ હજી પણ મને નથી લાગતું કે એવું કોઈ મોટું કરેક્શન આવ્યું છે કે જેનાથી, અને ઇટ્સ ટુ નિયર રાઈટ. હજી તો છેલ્લા 6-7 દિવસથી જ આ કરેક્શન, 18 ઓક્ટોબરના થોડું એક માર્કેટનું પીક હતું અને 18 ઓક્ટોબરથી આજે 10 દિવસ થયા છે, વિચ ઇઝ જસ્ટ વન ટ્રેડિંગ વીક. તો ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કે એનાથી કઈ ઇન્વેસ્ટમેન્ટ બિહેવિયરમાં બદલાવ થશે. અને લાઈક યુ સેડ કે આ કરેક્શન્સ હંમેશા, આ તો રૂલ્સ છે ગેમના, જે ચીજ ઉપર જશે નીચે પણ જશે અને નીચે ગયા પછી પાછી ઉપર પણ જશે. બટ લોંગ ટર્મમાં જનરલી ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ ઉપર જ જાય છે. તો એક વર્ગ છે ઇન્વેસ્ટરનો જેને ખ્યાલ છે કે આ કરેક્શન તો થવાના જ છે અને અમે એનાથી ગભરાશું નહીં અને ઇનફેક્ટ કરેક્શન્સના આપણે ઓપોર્ચ્યુનિટી લઈ શકીએ. અને એક યુનિવર્સ છે જે નવા ઇન્વેસ્ટરો છેલ્લા 6-1 મહિનામાં એડ થયા છે ઇક્વિટી એસેટ ક્લાસમાં, એ આપણે હવે આગળ ચાલીને જોવાનું રહેશે કે શું એટીટ્યુડ એ લોકોનો છે સ્ટોક્સ માટે અને ઇક્વિટી એસેટ ક્લાસ માટે. બટ હજી આઈ વુડ સે કે ઇટ ઇઝ ટુ સૂન ટુ મેક એની જજમેન્ટ ઓર એની પ્રિડિક્શન બીકોઝ ઇટ ઇઝ બેરલી 7 days old. એબ્સોલ્યુટલી. અને તમે જે ન્યૂ ક્લાસની વાત કરી ને ન્યૂ જનરેશનની વાત કરી, જે આઈ કોલ ધેમ કોવિડ જનરેશન, કારણ કે કોવિડથી જ્યારે માર્કેટ જે ફ્લરિશ થયું એમાં ઘણા બધા ન્યૂ એન્ટ્રન્સ આવ્યા છે માર્કેટ્સમાં અને મોસ્ટલી એ યંગસ્ટર્સ છે અંડર 30s. તમને શું લાગે છે કે આગળ જતાં એમનું તમે બિહેવિયર કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે એ લોકોએ હજી એક ફોલ વિટનેસ નથી કર્યો કે માર્કેટ જ્યારે પડે છે ત્યારે શું થાય છે. કઈ રીતે એ ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો ને એ લોકોનું કેટલું પાર્ટિસિપેશન રહ્યું છે ફંડ ઇન્વેસ્ટમેન્ટમાં? આઈ થિંક જે છેલ્લા 1 વર્ષનો ગ્રોથ આવ્યો છે ઓવરઓલ એસેટ ક્લાસમાં, ડિરેક્ટલી ડીમેટ અકાઉન્ટના થ્રુ જે લોકો ઇન્વેસ્ટ કરે છે ડિરેક્ટ સ્ટોક્સમાં કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, તો એમાં એટલીસ્ટ અમારા કેટેગરીમાં જોયું છે કે 20-25% એક્સપોઝર યંગ ઇન્વેસ્ટર્સનું છે. અને એમાં પણ 2 ટાઈપના ઇન્વેસ્ટર્સ. ઇનફેક્ટ લેટ મી ટેલ યુ પ્રીતિ કે ટુ બી ઓનેસ્ટ એવું નથી કે યંગ ઇન્વેસ્ટર કે નવા ઇન્વેસ્ટર છે તો એ લોકો લેસ એક્સપિરિયન્સ છે અને એમેચ્યોર છે કે એ લોકોનું બિહેવિયર સારું નથી.
અને કોઈ ઓલ્ડ ઇન્વેસ્ટર છે જે 10 કે 20 વર્ષથી ઇન્વેસ્ટ કરે છે તો એ લોકોનું બિહેવિયર વધારે સારું છે. મારા હિસાબે આઈ ડોન્ટ ક્લાસિફાય ઇન્વેસ્ટર્સ એઝ રિટેલ ઓર ઇન્સ્ટિટ્યુશનલ ઓર ન્યૂ ઓર ઓલ્ડ. આઈ ક્લાસિફાય ઇન્વેસ્ટર્સ એઝ ગુડ ઓર બેડ. અને મારા હિસાબે જે ઇન્વેસ્ટરને આ ગેમના રૂલ્સ ખબર છે કે આ ગેમ છે લોંગ ટર્મની, આ ગેમમાં શોર્ટ ટર્મમાં હંમેશા ઉતાર ચઢાવ તો આવવાના જ છે, આ એસેટ ક્લાસનો નિયમ છે, એ ઇન્વેસ્ટરને હું સારો ઇન્વેસ્ટર કહીશ. અને યંગ ઇન્વેસ્ટર્સમાં પણ ઘણા ઇન્વેસ્ટરો છે પ્રીતિ, અને આઈ એમ વેરી હેપી ટુ સે, જે પોતે આજે ઓનલાઈન સ્ટડી કરે છે, ક્લાસીસ લે છે, લેક્ચર્સ અટેન્ડ કરે છે, યુટ્યુબ પર એક્સપર્ટ્સના વિડીયોઝ જોવે છે, વાંચે છે અને પોતાને પ્રિપેર કરે છે એક સારો ઇન્વેસ્ટર બનવા માટે. તો એક એવો વર્ગ નવા ઇન્વેસ્ટરમાં બી છે જે સમજીને ઇન્વેસ્ટ કરવાની પોતાની જે જરૂર કરી છે. એની સાથે નવા ઇન્વેસ્ટરમાં એવા પણ છે જે લોકોને પૂછે કે આપણે તમે શું કામ ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તો કોઈ જવાબ કદાચ નહીં મળે. એટલા માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છે કે આજે આઈપીઓમાં પૈસા લગાડ્યા અને ઓપન થાય છે 15%, 20% કે ડબલ થઈને. તો અને એ ખાલી નવા ઇન્વેસ્ટરનો બિહેવિયર નથી, એ બિહેવિયર બધા જ ટાઈપના ઇન્વેસ્ટર્સમાં દેખાય છે. તો આઈ વુડ ડિફરન્શિએટ બિટવીન ગુડ પ્રેક્ટિસીસ એન્ડ ગ્રીડી પ્રેક્ટિસીસ. તો જે ગ્રીડી પ્રેક્ટિસ છે એ તો આપણે હંમેશા જોયું છે, ઇન એવરી માર્કેટ સાયકલ દે પે અ પ્રાઇસ અને દે ફીલ ડિસઅપોઇન્ટેડ કે અમે આવેલા એ ધારીને કે અમને હંમેશા વધારે રિટર્ન મળશે અને એવરી મંથમાં રિટર્ન મળશે, અને એવું તો થવાનું નથી કે એવરી મંથમાં રિટર્ન મળે. આપણે જોઈએ તો ઓન એન એવરેજ 65-70% ઓફ ટાઈમ્સ માર્કેટ્સ ગો અપ, 30% ઓફ ટાઈમ્સ દે ગો ડાઉન. તો એ 30% ટાઈમ પણ આવશે, ક્યારે ને ક્યારે આવશે. જે 7 દિવસમાં થયું છે એ કદાચ આગળ બી થઈ શકે. તો આપણે આઈ થિંક લાઈક આઈ સેડ કે સારા ઇન્વેસ્ટર જે છે એ સારી રીતે આ જર્નીને નેવિગેટ કરી શકશે, ઇવન ધો દે આર યંગ ઇન્વેસ્ટર્સ. બીકોઝ મેં જે ધ્યાનમાં જોયું છે, આજે હું ઘણા બધા સેમિનાર્સમાં એવરી ઓલ્ટરનેટ ડે જ્યારે મને લોકો ઇન્વાઇટ કરે છે બોલવા માટે, the questions come from lot of these young investors કે ઇન્વેસ્ટમેન્ટની જર્ની કેવી હોવી જોઈએ, કયા ટાઈપના ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીએ, વોલેટિલિટી શું છે. તો આઈ એમ વેરી હેપી કે લોકો મહેનત કરીને કોશિશ કરી રહ્યા છે શીખવાની, અને જે શીખીને સમજીને આવશે એ આઈ થિંક આ એસેટ ક્લાસનો જે બેનિફિટ છે એ ડેફિનેટલી મળી શકશે એને. તો તમે જ્યારે કહ્યું કે તમે ઘણી આવી ચર્ચા કરો છો સેમિનાર્સમાં, તો ન્યૂ જનરેશન માટે કોઈ ન્યૂ ફંડ્સ આઈડિયાઝ કે શું રેકમેન્ડ તમે કરો છો અને કરવા માંગશો રાધર? સો પ્રીતિ, મારા હિસાબે જનરેશન ચેન્જ થઈ શકે, એજ ગ્રુપ ચેન્જ થઈ શકે, કેમ કે ઇન્વેસ્ટમેન્ટનો જે સૌથી સારો નિયમ છે એ છે કે લાંબા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરો. અને આપણા બધાની એજ ફાઇનાઇટ છે, રાઈટ? વી ઓલ નો ધેટ ધ એવરેજ એજ ઓર લાઈફ ઓફ અ હ્યુમન બીંગ ઇઝ 75 or 80 years. તો આપણું લાસ્ટ ડેટ તો ફાઇનાઇટ છે, પણ આપણે જેટલા યંગ હશું એટલું આપણે જલ્દી આપણી ઇન્વેસ્ટમેન્ટની જર્ની ચાલુ કરી શકશું અને એટલો લાંબો સમય મળશે આપણને કમ્પાઉન્ડિંગ કરવાનો. અને બીજી વાત મારી એ છે કે ઇન્વેસ્ટમેન્ટના જે પ્રિન્સિપલ્સ છે તો હંમેશા જે જૂના પ્રિન્સિપલ્સ છે જે વર્ષોથી સાબિત થયા છે સાચા, એ તો સેમ જ રહેવાના છે, એમાં ચેન્જ નહીં થાય. અને એ પ્રિન્સિપલ હું નવા ઇન્વેસ્ટરોને પણ એ જ કહું છું કે તમે નવા છો પણ બજાર નવી નથી, બજાર તો એ જ છે. અને બજારમાં ટેમ્પરરી ફેશન્સ નવી આવ્યા કરશે અને જતી પણ રહેશે, પણ જે ટાઈમ ટેસ્ટેડ પ્રિન્સિપલ્સ છે એને એકવાર સમજી લો તમે. ટાઈમ ટેસ્ટેડ પ્રિન્સિપલ 3 જ છે કે સારા બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરો, સારા ભાવ પર ઇન્વેસ્ટ કરો, વિચ મીન્સ ડોન્ટ ઓવરપે, અને સારા સમય માટે ઇન્વેસ્ટ કરો. જો આપણે આ 3 ચીજોને સમજી લઈએ તો આ 3 જ ચીજ સમજવા જેવી છે. અને એના માટે કઈ નવા ફંડની જરૂર નથી કે નવા એસેટ ક્લાસની જરૂર નથી. જે પણ એસેટ ક્લાસ અલગ અલગ ટાઈમ પર આ 3 પ્રિન્સિપલને ટિકમાર્ક કરે છે એ આપણા પોર્ટફોલિયોમાં વધારે પડતું હોવું જોઈએ. અને જો આ નિયમોને આપણે યાદ રાખીને ઇન્વેસ્ટ કરશું તો આપણને લોંગ ટર્મનો ઘણો ફાયદો થઈ શકશે. જરૂરથી આ એક ફંડામેન્ટલ પ્રિન્સિપલથી આપણે ચાલવું જોઈએ, માર્કેટ્સ કોઈ બી કન્ડિશનમાં હોય તે. પણ અત્યારે આપણે આ ચર્ચા ચાલુ રાખીશું, પણ મારે લેવો પડશે એક બ્રેક. તો ક્વિક બ્રેક લઈને હું પાછી ફરીશ. જોડાયેલા રહેજો અમારી સાથે. આ છે ખુશી ખંભાતા. આજે તેઓ મેડલ ચૂકી ગયા તો આવતા વર્ષે બીજી વખત જીતી શકે છે, પરંતુ પ્રિય કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાની તક ચૂકી ગયા તો ફરીથી નહીં આવે. અપસ્ટોક્સ દ્વારા હોટેસ્ટ આઈપીઓમાં રોકાણ કરો સીધા તમારા ફોનથી. અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है। ईबिक्स कैश हर खुशी के लिए काफी है। हमारे लाखों चाहने वाले जब अपनी टेंशन्स भूल जाते हैं तब लगता है कामयाब है हम। पान बहार पहचान कामयाबी की। કેમ છો ભાઈ? અરે પૂછ જ નહીં યાર, ફરી સ્ટોકમાં જ ફસાઈ ગયો. તો સ્ટોક સાથે બોન્ડ ઇન્સ્યોરન્સ ગોલ્ડમાં પણ બેલેન્સ કર. તેમાં ઘણી તામઝામ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. जो दिल की सुनते हैं वो शिखर पे रहते हैं। शिखर पान मसाला। CNBC Bazaar Ebix Studio, powered by Ebix Cash. 9 to 5 job, अरे 5 to 9 job, भाग दौड़, all the time job, the roaming वालो job, the deadline वालो job, और are you living in the market वालो job? લાઈફ વિકલ્પોથી ભરેલી છે. એક જોબ પસંદ કરો અને તમારી શરતે કમાઓ. LIC એજન્ટ બની જાઓ. એ જોબ કરતા વિશેષ છે. એ છે કરિયર ઇન્સ્યોરન્સ. બનો તમારા પોતાના બોસ. બનો LIC એજન્ટ. હવે લાઈફ સેટ છે. This is Network 18. And you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે ને આપણે ફંડ્સના ફંડા સમજી રહ્યા છીએ ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ કલ્પેન પારેખ પાસેથી. કલ્પેન, જે બીજું જે સેગમેન્ટ મારે વાત તમારી સાથે કરવી હતી એ છે સ્મોલ એન્ડ મિડ કેપ ફંડ્સ. ત્યાં તમે શું આઉટલુક રાખી રહ્યા છો અને કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ આ ફંડ કેટેગરીમાં તમે જોઈ રહ્યા છો? So Preeti, small and mid cap funds basically એને આપણે હંમેશા સ્પીડ સાથે કનેક્ટ કરીએ છીએ કેમ કે દે મૂવ વેરી ફાસ્ટ બંને ડિરેક્શનમાં. જ્યારે ઉપર પણ જાય તો દે મૂવ ફાસ્ટ અને જ્યારે નીચે આવે ત્યારે પણ દે મૂવ વેરી ફાસ્ટ. જસ્ટ ટુ ગીવ વન સ્ટેટિસ્ટિક્સ, આપણે જો સ્મોલ કેપનું આખું યુનિવર્સ લઈએ જે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અવેલેબલ છે ઇન્વેસ્ટ કરવા માટે, દેટ સ્ટાર્ટ્સ ફ્રોમ સ્ટોક નંબર 251 ઓલ ધ વે ડાઉન ટુ 600. હવે એમાં ખાલી 8% સ્ટોક્સ છે જે સ્મોલ કેપમાંથી મિડ કેપ અને લાર્જ કેપ બને છે. 92% સ્ટોક્સ remain small caps or become micro caps. Now આ ડેટા આપણને શું શીખડાવે છે? આ ડેટા એમ કે છે કે સ્મોલ કેપ યુનિવર્સ જે છે ફંડામેન્ટલી એમાં એક રીઝન છે કે વાય આ કંપની સ્મોલ કેપ રહે છે. બીકોઝ આ કંપનીઝના બિઝનેસ મોડલ સોલિડ નથી હોતા, કે મેનેજમેન્ટ્સ આર નોટ ધ બેસ્ટ, ટ્રાન્સપરન્સી ઓછી હોય છે, સેક્ટરની સાયક્લિકાલિટી બહુ વધારે હોય છે. તો સ્મોલ કેપમાં બહુ જ ધ્યાન રાખીને ઇન્વેસ્ટ કરવાની જરૂર છે ઇન્વેસ્ટર્સે. અને મોર સો જ્યારે આપણે તેજીના ફેઝમાં છે ત્યારે આપણે એવા ફેઝમાં છે જ્યાં સ્મોલ કેપ્સ આર એટ સિગ્નિફિકન્ટ હાઈઝ. છેલ્લા 1 વર્ષના જે પ્રાઇસ એપ્રિસિએશન પછી મંદીમાં આપણે કોઈ પણ સ્ટોકમાં પૈસા લગાડી દઈએ તો પૈસા બની જાય છે, પણ તેજીમાં બહુ ઓછા સ્ટોક્સ લોંગ ટર્મ રિટર્ન બનાવી આપે છે. તો આ એવો સમય છે કે સ્મોલ કેપ મિડ કેપ ઇન્વેસ્ટિંગને ધ્યાનથી કરવાની જરૂર છે, ડિસિપ્લિનથી કરવાની જરૂર છે. અને એક ડેટા જે મેં ઘણી વખત વાંચ્યો છે, સ્ટોક એક્સચેન્જીસ જે ડીમેટ અકાઉન્ટ્સના રિટર્ન્સ ઘણીવાર પબ્લિશ કરતા હોય છે, એમ કે છે કે મોસ્ટ ઓફ અસ આપણા પર્સનલ પોર્ટફોલિયોઝમાં આપણે રેરલી મોટી કંપનીઝના વેટ્સ વધારે હોય છે. ઘણા બધા સ્ટોક્સ આપણા પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ્સ અને માઇક્રો કેપ્સ હોય છે. મને યાદ છે જ્યારે હું મારા કરિયરના પહેલા 5-6 વર્ષમાં ઇન્વેસ્ટ કરતો હતો ડિરેક્ટ સ્ટોક્સમાં 2001 થી લઈને 2008ના ફેઝમાં,
એ ટાઈપના ઘણા બધા સ્ટોક છે જે કચરો સ્ટોક કહીએ આપણે, કે જે ક્યાંય ચાલ્યા જ નથી અને દે હેવ પેરિસ્ડ, દે બીકમ અ પાર્ટ ઓફ યોર પોર્ટફોલિયો. બીકોઝ તેજીમાં આપણને બધા સારા લાગે પણ ઘણા બધા સ્ટોક્સના બિઝનેસ મોડલ્સ જ વીક હોય છે. તો બહુ ઓછા સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીઝ હોય છે જે સક્સીડ થાય છે અને જે આગળ જઈને રિટર્ન બનાવે છે. અને આને સિલેક્ટ કરવા માટે બહુ જ સાયન્ટિફિક અપ્રોચની જરૂર છે. ડિસિપ્લિન, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મેનેજમેન્ટ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિસ્ક મેનેજમેન્ટ, આ બધી ચીજોને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટર્સે કોશન સાથે સ્મોલ એન્ડ મિડ કેપ કેટેગરીમાં સ્ટોક સિલેક્શન કરવું જોઈએ. અને જો આપણને પોતાને આ કેટેગરીમાં ડિરેક્ટલી ઇન્વેસ્ટ કરતા ના આવડતું હોય તો માય સજેશન વુડ બી દેટ સૌથી પહેલા આ કેટેગરીમાં આવવા માટે સ્મોલ કેપ અને મિડ કેપ ફંડ્સનો તમે બેનિફિટ લો. મ્યુચ્યુઅલ ફંડ્સમાં આજે 15 થી 20 અલગ અલગ સ્મોલ એન્ડ મિડ કેપ ફંડ છે જે લોકોએ સારી રીતે આ કેટેગરીના એક્સિડન્ટ્સને અવોઇડ કર્યા છે અને ઇન્વેસ્ટર્સ માટે વેલ્થ ક્રિએશન કર્યું છે. સો દેટ ઇઝ અ બેટર વે ટુ ઇન્વેસ્ટ ઇન સ્મોલ એન્ડ મિડ કેપ્સ રાધર દેન બાઇંગ ધેમ ડિરેક્ટલી ઇન માય વ્યૂ. એબ્સોલ્યુટલી, કારણ કે એમાં નોલેજ હોવું ઘણું જ જરૂરી છે, નહીં તો જેટલો બિગ રાઇઝ હોય છે એટલો બિગ ફોલ પણ આવી શકે છે. પણ કલ્પેન, તો હવે આગળ જતા નવા સંવત માટે તમે કઈ રીતે બુલિશ છો સેક્ટોરિયલ ફંડ્સ માટે, કે કયા સેક્ટર્સ માટે તમે વધારે બુલિશ છો? ઓકે, સો પ્રીતિ, 2 આન્સર્સ. ફર્સ્ટ ઓફ ઓલ, જો આપણે ઇન્વેસ્ટ જ કરવું હોય ઇન મ્યુચ્યુઅલ ફંડ, દેન આઈ ઓલવેઝ હેવ સેડ કે આપણે ફ્લેક્સી કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, જેમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ આપણને ત્રણેયનું એક્સપોઝર મળી જાય, જેમાં આપણને 8 થી 10 સેક્ટરનું એક્સપોઝર મળે. તો હવે હું તમને આજે અમારા ફ્લેક્સી કેપ ફંડની વાત કરું તો એમાં બેન્કિંગ સ્ટોક્સ પણ છે, બેસ્ટ NBFCs પણ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, પછી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની કંપનીઝ છે. આજે જે રિયલ એસ્ટેટનો આટલો મોટો ગ્રોથ થઈ રહ્યો છે તો એના જે ઇનેબલર્સ છે, પેન્ટ કંપનીઝ, વાયરિંગ કંપનીઝ, સિમેન્ટ કંપનીઝ, એનો પણ એક્સપોઝર છે, ફાર્મા કંપનીઝ છે, ટેકનોલોજી કંપનીઝ પણ છે, કન્સ્ટ્રક્શન કંપનીઝ પણ છે. તો પહેલા તો હું ઇન્વેસ્ટર્સને હંમેશા એ જ કહીશ કે આપણે આપણા પોર્ટફોલિયોમાં સૌથી વધારે એક્સપોઝર ફ્લેક્સી કેપ ફંડમાં હોવું જોઈએ, કેમ કે એમાં આપણને બધા સેક્ટર્સનું ડાયવર્સિફિકેશન મળે છે, માર્કેટ કેપનું ડાયવર્સિફિકેશન મળે છે અને સ્ટોક લેવલ ડાયવર્સિફિકેશન મળે છે. સો દેટ વિલ ઓલવેઝ બી a large part of my portfolio. For example, કેમ કે એમાં એક જ ફંડના થ્રુ આપણને એક સારી થાળીનું મિક્સચર મળી જાય છે. ઇટ હેલ્પ્સ અસ ઇન હેવિંગ અ વેરી બેલેન્સ્ડ હેલ્ધી ડાયટ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. ધ સેકન્ડ પોઈન્ટ આઈ વિલ મેક કે અમે આજે એઝ અ ફંડ હાઉસ જે અમને ટ્રેન્ડ્સ દેખાઈ રહ્યા છે ઇકોનોમીમાં, કોર્પોરેટ ઇન્ડિયામાં, કે ક્યાં ગ્રોથ ડ્રાઈવર્સ લોંગ ટર્મ માટે સારા છે અને ક્યાં ટર્નિંગ પોઈન્ટ વધારે સારા છે અને ક્યાં છેલ્લા 1-1.5 વર્ષમાં મોમેન્ટમ હજી નથી આવ્યું. સો જેમ કે બેંક્સ અને NBFCs છે, દે હેવ સ્ટીલ સ્ટ્રગલ્ડ અ બિટ. કોવિડના દિવસોથી આજ સુધીમાં એક સેક્ટર જેને અંડર પરફોર્મ કર્યું છે, ઇટ ઇઝ બેંક્સ એન્ડ NBFCs, બીકોઝ જે બેલેન્સ શીટનું રિસ્ક હતું, NPSનું રિસ્ક હતું, એના લીધે આ સેક્ટરે રિલેટિવલી અંડર પરફોર્મ કર્યું છે. પણ આ સેક્ટરમાં જે ટોપ બેંક્સ છે, ટોપ NBFCs છે, એ લોકોની તો બેલેન્સ શીટ હજી વધારે સુધરી ગઈ છે, કેમ કે દે આર એબલ ટુ રેઝ મની એટ 4%, 4.5%, 5% કોસ્ટ ઓફ કેપિટલ. હમણાં જ છેલ્લા વીકમાં અમુક બેંક્સ અને NBFCsના જે રિઝલ્ટ આવેલા એમાં દેખાયું કે જે રિટર્ન ઓન એસેટ છે, ધ સ્પ્રેડ્સ ધેટ દે મેક between their cost of borrowing and lending is at an all-time high. So I think this sector has very good prospects of improvement in times ahead. Second, જે sector engineering sectors છે, automation છે, industrials છે, cement છે, these are sectors which are again very dominant in our portfolio. And another large sector for us is technology. I think COVID પછી વર્લ્ડ ઓવર એક રીસેટ જે થયું છે અને એક રિવાઇવલ જે થયું છે આખા વર્લ્ડનું, એને ઇનેબલ એ ના થયું હોત જો ટેકનોલોજી કંપનીઝ વર નોટ એક્ઝિસ્ટિંગ. સો બીકોઝ ઓફ ટેકનોલોજી ઇટ હેઝ બીકમ એન એસેન્શિયલ સર્વિસીસ ટુડે. આજે નોર્મલી આ જ ઇન્ટરવ્યુ હું તમારા સ્ટુડિયોમાં આવીને નોર્મલી મેં આપ્યો હોત, પણ બીકોઝ ઓફ ટેકનોલોજી ટુડે વી આર એબલ ટુ ડુ મોર એન્ડ મોર સચ કોન્વર્સેશન્સ. અને એક બહુ મોટો બેનિફિટ બધી જ કંપનીઝને મળી રહ્યો છે અલગ અલગ સેક્ટરમાં. તો ટેકનોલોજી બહુ મોટું બેકબોન બની ગયું છે. સો દેટ અગેન ફોર્મ્સ અ વેરી લાર્જ પાર્ટ ઓફ આર પોર્ટફોલિયો. એબ્સોલ્યુટલી. પણ જે એક લાસ્ટ ક્વિક આન્સર હું તમને પૂછવા માંગીશ, કારણ કે ટાઈમનો ઘણો અભાવ છે મારી પાસે. ઇન્ટરેસ્ટ રેટ્સ ઇવેન્ચ્યુઅલી ઉપર જશે. તમને શું લાગે છે કે એની અસર ઓફકોર્સ ડેટ ફંડના NAVs પર પણ પડશે, તો અત્યારે એન્ટર કરવું જોઈએ, અત્યારથી ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ કે વન શુડ વેઇટ? સો પ્રીતિ, ડેટ ફંડ્સના NAVમાં ફરક ત્યારે પડે જ્યારે આ લોંગ ટર્મ બોન્ડ્સ, આપણે લોંગ ટર્મ બોન્ડ્સમાં જ્યારે ઇન્વેસ્ટ કરીએ અને ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય ત્યારે ડેટ ફંડની NAVમાં ફરક પડે છે. પણ આપણે જો મ્યુચ્યુઅલ ફંડનું રફલી અરાઉન્ડ 15 લાખ કરોડનું જે AUM છે ડેટ ફંડનું,
એમાં 14 લાખ કરોડનું તો AUM શોર્ટ ટર્મ અને મની માર્કેટ ફંડ્સનું છે. એટલે એ બધા ફંડ્સમાં ઇન્ટરેસ્ટ રેટ જ્યારે ઉપર જાય છે તો એમને કંઈ ખાસ ફરક નથી પડતો, કેમ કે બધામાં આપણે 6 મહિના, 1 વર્ષ કે 1.5 વર્ષના બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કર્યું છે. અને એકચ્યુઅલી આગળના 1 વર્ષમાં જો ઇન્ટરેસ્ટ રેટ ઉપર જશે તો આ બધા ફંડને ફાયદો થશે, કેમ કે આજે મેં 6 મહિનાના બોન્ડમાં પૈસા નાખ્યા છે. 6 મહિના આજે ફોર એક્ઝામ્પલ હું 5.5% પર ઇન્વેસ્ટ કરું છું. 6 મહિના પછી આ જ રેટ 6% પર આવી જાય તો મારા 5.5%નો જે બોન્ડ છે એ તો મેચ્યોર થઈ જશે 6 મહિનામાં. મારા હાથમાં ફરીથી કેશ આવશે, જેને હું ફરીથી હાયર ઇન્ટરેસ્ટ રેટ્સ પર ફરીથી ઇન્વેસ્ટ કરી શકીશ. એટલે જ્યારે ઇન્ટરેસ્ટ રેટની સાયકલ રાઇઝ થવાની હોય ત્યારે સૌથી બેસ્ટ કેટેગરી ઓફ ફંડ્સ ફોર અવર ઇન્વેસ્ટર્સ શુડ બી શોર્ટ ડ્યુરેશન ફંડ, જેની મેચ્યોરિટી 6 મહિનાથી 1.5 વર્ષની રેન્જમાં હોય. અનધર એક્ઝામ્પલ ઇઝ અ કોન્સેપ્ટ કોલ્ડ ફ્લોટિંગ રેટ ફંડ્સ. ફ્લોટિંગ રેટ ફંડ્સ જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ ઉપર જશે એની સાથે NAV પણ ફ્લોટ થઈ શકે, કેમ કે એની આખી ડિઝાઇન છે ઇન્ટરેસ્ટ રેટ રાઇઝના બેનિફિટને આપણા પોર્ટફોલિયોમાં લેવા માટે. So I think these two category of funds can be very appropriate for our investors. જી કલ્પેન, થેન્ક યુ સો મચ અમને આટલી બધી ઇન્સાઇટ્સ આપવા માટે. ફંડમાં કઈ રીતે રોકાણ કરવું આગલા નવા સંવતમાં એ આઈ થિંક બ્રોડલી બધાને આઈડિયા આવી ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને જતા ફરી એક વખત તમને દિવાળીની ઘણી શુભકામનાઓ. અને એ સાથે જ આજ દીપોત્સવ સ્પેશિયલમાં બસ આટલું જ. ફંડા આપણે જાણી લીધા છે, પણ તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે, કારણ કે ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે. નમસ્કાર.